અત્યાર સુધી ગાયબ થયેલો શિયાળો હવે જાન્યુઆરીમાં જોવા મળે તેવી અંબાલાલ પટેલની આગાહી છે। 24 કલાક બાદ જ કડકડતી ઠંડીની જમાવટ જોવા મળી શકે છે। જાન્યુઆરીમાં રવિ પાક માટે જોઈએ તેવી ઠંડીની અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ભારતમાં જામ્યો શિયાળો। ગુજરાતમાં શિયાળો અલગ જ મૂડમાં। ઠંડીને લઈને અંબાલાલની શું છે નવી આગાહી? ગુજરાતનું હવામાન હવે સ્થિર રહ્યું નથી। ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી અને ન વિચાર્યું હોય ત્યારે વરસાદ પણ આવી જાય છે। બદલાતા આ ઋતુચક્રથી સૌ કોઈ પરેશાન છે। ત્યારે સૌ કોઈ હવે એક જ સવાલ કરી રહ્યા છે કે આકરી ઠંડીનો ક્યારે અનુભવ થશે? ત્યારે હવે ઠંડીને લઈને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે। અંબાલાલની આગાહી મુજબ 2 થી 4 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, જૂનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। તારીખ 2 થી પશ્ચિમ વિક્ષોભ હટી જતાં ઠંડી શરૂ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ વિક્ષોભની અવધિ લગભગ 3 કે 4 દિવસની હોય છે, એટલે હવે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવામાંથી પવનના તોફાનો અને લગભગ વાતાવરણ જે હવામાનમાં પલટા આવતા હતા તે હવે ધીરે ધીરે તેની અસર ગુજરાત પર છતાં ઉત્તર ભારતમાં શીતલહેર ચાલવાની શક્યતા રહે। પરંતુ હજુ પણ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળે, જેની સીધી અસર વિઝિબિલિટી ઉપર થાય। આથી ગમખ્વાર બનાવો ધુમ્મસના કારણે રેલવે યાતાયાતમાં વિલંબ, ઉડ્ડયનો પર વિલંબ એ પણ થવાની શક્યતા રહે। રવિ પાકને જોઈએ તેવી ઠંડી હવે પડશે। વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષની શરૂઆતમાં બદલાતા વાતાવરણ અને માવઠાએ રવિ પાકને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે। ઉપરાંત ડિસેમ્બર મહિનો આખો ગરમ રહ્યો, જોઈએ તેવી ઠંડી પડી નહીં, તેના કારણે પણ ખેડૂતોની ચિંતા વધી। પણ અંબાલાલનું માનીએ તો હવે રવિ પાક માટે સાનુકૂળ ઠંડી પડવાની છે। જાન્યુઆરી મહિનો આખો ઠંડો રહેવાની આગાહી છે। એટલું જ નહીં, ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે। જાન્યુઆરી માસમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ 4 તારીખ આસપાસ આવવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ફરી હળવો ટોચના ભાગમાં હળવી બરફવર્ષા થશે, જેની અસર પણ થવાની શક્યતા રહેશે। 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18 થી 21માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવતા તેની અસર પણ ગુજરાત પર થઈ શકે। બરફના તોફાનો, બરફવર્ષા થતાં લગભગ જાન્યુઆરી માસમાં ઠંડી આવી શકે। 24મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો હાડ ધ્રુજાવે। હવે જાન્યુઆરી માસ આ વખતે ઠંડો રહેવાની શક્યતા છે। લા નીનોના સંકેતો હતા અને ઠંડી આવવાની શક્યતા હતી, પણ વિજ્ઞાન આગળ કુદરત બળવાન છે તેમ માની આપણે આગળ ચાલવાનું રહ્યું। કારણ કે ઘણા પડકાર વચ્ચે પણ, ઠંડી આવવાની વચ્ચે પણ ડિસેમ્બર માસ કંઈક અંશે ગરમ રહ્યો, રવિ પાકો માટે સાનુકૂળ કંઈક અંશે રહ્યો નહીં। જાન્યુઆરી માસમાં ઠંડા રહેશે, જેના કારણે રવિ પાકો સારા થવાની શક્યતા રહેશે। ફેબ્રુઆરી માસમાં પણ શરૂઆતમાં કંઈક ઠંડો રહેશે અને ન્યૂનતમ તાપમાન હવે ધીરે ધીરે ઘટતું જશે। ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની આગાહી। અંબાલાલ પટેલનું માનીએ તો અરબ સાગરમાં હલચલના કારણે અત્યારે ગુજરાતમાં માવઠું પડ્યું। ફરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ માવઠાના એંધાણ છે। અંબાલાલ પટેલનું માનીએ તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ખેડૂતોએ વિષમ વાતાવરણનો સામનો કરવો પડી શકે છે। બંગાળ ઉપસાગરમાં પણ હમણાં હલચલ જોવા મળશે અને ક્યારેક બંગાળના ઉપસાગરની હલચલ પણ છેક મધ્યપ્રદેશ સુધી આવતા હવામાન પડતો થતો હશે। હમણાં અરબી સમુદ્રના જે ભેજવાળા પવનોએ ગુજરાતના હવામાનમાં માવઠાનું સર્જન કર્યું હતું। ફેબ્રુઆરી માસમાં, માર્ચ માસમાં અને છેક એપ્રિલ માસમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે। પરંતુ ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય અને હિમચાદર બને તો હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે સાનુકૂળતા રહે। ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતી હોય છે તે બરાબર ટોચના ભાગમાં બરફ જામે નહીં, કારણ કે ધીરે ધીરે ગરમીનું જોર વધતું જતું હોય છે। એટલે બરફવર્ષા જામે તો જ હિમાલયમાંથી નીકળતી
નદીઓ માટે સાનુકૂળતા રહે અને આ જળસ્તરમાં કંઈ ઓટ ના આવે એટલે હવે ધીરે ધીરે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં હવામાનમાં પલટા આવશે, માવઠું થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા પણ રહેશે. આ તરફ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં શિયાળો જામ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઈ કલાનના દિવસોમાં હિમવર્ષાનો અવિરત રાઉન્ડ ચાલુ છે. જમ્મુ કાશ્મીરના બાંદીપોર, કુપવાડા, સોનમર્ગ, ગુલમર્ગમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. નવા વર્ષની શરૂઆતમાં હિમવર્ષા. નવા વર્ષની ઉજવણીને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગ પહોંચ્યા અને ત્યારે જ હિમવર્ષા થતા પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો છે. જેણે પ્રવાસીઓને નવા વર્ષની કુદરતી ગિફ્ટ આપી હોય તેમ અહીં હિમવર્ષા થઈ, જેના કારણે પ્રવાસીઓની ગુલમર્ગની યાત્રા સફળ થઈ. नाज़रीन, आप देख सकते हैं कि किस तरह से मुख्तलिफ टूरिस्ट जो है इस वक्त बाहर आए हैं और इस लाइव स्नोफॉल का आनंद ले रहे हैं. कुछ टूरिस्ट हमारे साथ मौजूद हैं. जी, आप कहाँ से हैं? हम जी हैं अलवर राजस्थान से. तो आप नया साल यहाँ पे मनाने के लिए आए हैं और सौगात भी अब आई है और नया साल शुरू हो गया और स्नोफॉल भी हो, कितने खुश हैं? बस बहुत किस्मत हमारी अच्छी है. देख के भी आए थे वेदर कंडीशन, तो इस हिसाब से 31 का 1 का दोनों काम को मिल गई, तो बहुत ज़्यादा खुश हैं. तो क्या कामना करते हैं इस नए साल पर? नए साल पे यही है, सब खुश रहें, सब मिलजुल के रहें, सबके जीवन में खूब खुशियाँ हैं बस. मैम, आप अपने हस्बैंड के साथ यहाँ आए हैं, खुशी है और आपके चेहरे पर और स्नोफॉल भी हुआ, ये सौगात भी मिली है, कितनी खुशी? बहुत खुश हैं, बहुत अच्छा लग रहा है यहाँ पे आके. फर्स्ट टाइम कश्मीर आए, बहुत अच्छा लग रहा है. મધ્ય કાશ્મીરના સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ, જેના કારણે આ લોકપ્રિય પ્રવાસન સ્થળ પણ સફેદ સુંદરતાથી સોળે કળાએ ખીલી ઉઠ્યું, જે પ્રવાસીઓને પણ આ સુંદરતા માણવા માટે આકર્ષિત કરી રહ્યું છે. આ તરફ કુપવાડામાં પણ હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે, જેના કારણે કેટલી જગ્યાએ વાહન વ્યવહારને અસર થઈ. नाज़रीन, चिल्लाए कलान के आमद के साथ यानी आगाज के साथ ही इस बार बर्फबारी और बारिशों का सिलसिला शुरू हो चुका है. और अगर हम आज बात करेंगे, हम लाइन ऑफ कंट्रोल के नजदीक इलाके केरिन कुपवाड़ा शहरा पर मौजूद हैं, जहां पर आज हमने देखा है कि 1 से 1.5 फुट बर्फ जो है वो यहाँ पर जमा हो चुकी है. बर्फबारी की वजह से अब लोग यहाँ काफी खुश नजर आ रहे हैं, लेकिन इस बार जो है मैदानी इलाकों में इस तरह की बर्फबारी नहीं जिस तरह की लोग उम्मीद करते हैं, क्योंकि अभी जो है इसी इलाके में जो करना सेक्टर है यहाँ पर बर्फबारी हुई है, केरन, करना और मस्जिद सेक्टर में. लेकिन लोग चाहते हैं कि इस बार अगर मैदानी इलाकों में चिल्लाए कलान में ही बर्फबारी का सिलसिला शुरू हो जाता तो शायद लोगों को साल भर पानी की किल्लत का सामना नहीं करना पड़ता. જમ્મુ કાશ્મીરમાં પણ નવા વર્ષે બરફવર્ષા થઈ. બાંદીપોરમાં પણ ગુરેઝ સેક્ટરમાં નવેસરથી હિમવર્ષા થઈ છે, જેના કારણે ગુરેઝ રોડ અસ્થાયી રૂપે બંધ થઈ ગયો. અધિકારીઓએ પ્રવાસીઓને હવામાન ન સુધરે અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. તો જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાથી પ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ગુલમર્ગનું પ્રખ્યાત સ્કી રિસોર્ટ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું. હોટલો સંપૂર્ણપણે બુક થઈ ગઈ અને બરફ પડતા પ્રવાસીઓ પ્રવૃત્તિઓ એ પૂરજોશમાં જોવા મળી રહી છે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં પર્યટકોએ બરફવર્ષાનો આનંદ માણ્યો. શહેરના કેન્દ્ર શ્રીનગરના લાલ ચોકમાં પણ હજારો પ્રવાસીઓ એકઠા થયા. શિયાળાની ઠંડીનો સામનો કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો. આ ઉપરાંત ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પહેલગામના ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા થઈ. ચંદનવર્દી, આરુ અને અન્ય સ્થળોએ બરફ પડતા મેદાની વિસ્તારોએ સફેદ ચાદરમાં ફેરવાઈ ગયા છે. આ તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ અને સબ ડિવિઝનના ઉપરના ભાગોમાં નવેસરથી બરફવર્ષા થઈ છે. માટી, ગવારન, કોકનાગ વિસ્તારમાં આ ઉપરાંત ડાકસુમનના ઉપરના ભાગોમાં બપોરે બરફવર્ષા થઈ.